હલો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ ઉપર। તો આપણે જોવાનું છે કે આગામી દિવસોમાં જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બની અને મજબૂત થઈ આપણે મિની વાવાઝોડું ગણી શકીએ તે સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચેલી છે અને શું આગળની સ્થિતિ છે, તો આપણે જાણવાની કોશિશ કરીએ। સૌપ્રથમ તમે એક બે દિવસનું ગુજરાતનું હવામાન જોઈ લ્યો। કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે, બાકી વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ રહેશે અને કોઈ જગ્યાએ તમને આસમાન ખુલ્લું પણ જોવા મળશે। તેવા અત્યારે હવામાન વિભાગે ઓફિશિયલ જાહેરાત કરેલી છે, જેનો તમે ઇમેજ પણ જોઈ શકો છો ગુજરાતનો। હવે આપણે સિસ્ટમ ઉપર નજર મારીએ। આ તમે જોઈ શકો છો જે કાળા ડબાંગ વાદળો હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે ગુજરાત તરફ। તો આ સિસ્ટમ છે જે બંગાળની ખાડી ઉપર છે અને અત્યારે હાલમાં તે બંગાળની ખાડી ઉપર થઈ અને જમીન ઉપર આવી ચૂકી છે, એટલે ધીરે ધીરે આગળ આવશે અને ગુજરાત ઉપર પહોંચતા તેને 31થી 1 તારીખની આસપાસ જેવું લાગે તેવી સંભાવનાઓ અત્યારે બધા મોડલો દર્શાવી રહ્યા છે। ત્યાં સુધી હાલમાં ગુજરાત ઉપર કોઈ ખાસ એવો વરસાદ છે નહીં। વાદળછાયું વાતાવરણ અને મધ્ય ગુજરાતની ઉપરના એરિયામાં બધામાં કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યું છે। હવે આપણે વિન્ડી વેધરના માધ્યમથી સિસ્ટમ જોઈએ। જો મિત્રો, જેમ કે હમણાં જ મેં તમને વાત કરી હતી કે સિસ્ટમ હવે જમીન ઉપર આવી ચૂકી છે, તો આ તમે જોઈ શકો છો સિસ્ટમ જમીન ઉપર આવી છે, પણ તેનો ટ્રેક અત્યારે હાલમાં થોડો મૂવ થયો છે તેમ બતાવી રહ્યું છે, પણ આ ટ્રેક હજી 3-4 વખત બદલશે, એટલે કોઈ પાકું નથી હોતું। અને મોસ્ટ ઓફલી બધા સોફ્ટવેરો તેમજ કહી રહ્યા છે કે ગુજરાતની ઉપર થઈને આવશે, એટલે કે ગુજરાતની મધ્યમાંથી નીકળશે અને દ્વારકા અને કચ્છની વચ્ચે થઈ અને આ નીકળશે સિસ્ટમ, એટલે જ્યાં વરસાદ નથી ત્યાં પણ વરસાદ થવાની ખૂબ સારી એવી સંભાવનાઓ છે। જેમ કે પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લાના કેટલાય એવા એરિયા છે જ્યાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે, તો ત્યાં પણ વરસાદ ખૂબ સારો થાય તેવી સંભાવનાઓ અત્યારે તમે જોઈ શકો છો। અને આ વરસાદ આવશે 1 તારીખથી 31થી 1 તારીખના રોજ આવશે, જે તમે જોઈ શકો છો 29 અને આ 30 તારીખના રોજ મધ્યમાં પહોંચશે। ત્યારબાદ ધીરે ધીરે 31 તારીખના રોજ આ તમને ગુજરાતમાં એન્ટર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે, 31 અથવા 1 તારીખ। અને ત્યારબાદ આ વરસાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ તરીકે આવશે, જે તમે જોઈ શકો છો। સિસ્ટમ ખૂબ સારી છે, મજબૂત સિસ્ટમ છે। પહેલાં લો પ્રેશર હતું, પછી વેલમાર્ક લો પ્રેશર થયું, ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે અને હવે આગળ જતાં વાવાઝોડું થાય, જો થાય તો। પણ આપણે આને પણ મિની વાવાઝોડું તરીકે કહી શકીએ, કેમ કે પવન પણ ખૂબ સારો હોય આમાં અને વરસાદ પણ ખૂબ સારો હોય છે, જે તમે જોઈ શકો છો। સિસ્ટમ મજબૂત છે। હવામાન વિભાગ, અલગ અલગ સોફ્ટવેરો બધા કહી રહ્યા છે કે સિસ્ટમ આ જ રીતના આગળ આવશે અને આ જ રીતના પહોંચશે, પણ કદાચ સમયમાં થોડો ઘણો ફેરફાર થાય। 31 તારીખે પહોંચવાનું છે તેની જગ્યાએ 1-2 તારીખે પહોંચે, કેમ કે મોસ્ટ ઓફલી આપણે એવું થતું હોય છે કે સિસ્ટમ આવતી હોય તો તે ઘણીવાર કોઈ પણ જગ્યાએ એકાદ દિવસનો બ્રેક લગાવતી હોય છે, તો 1-2 તારીખની આસપાસ આવે તેવી સંભાવના અત્યારે છે। અને આવશે એટલે ત્યારબાદ 3 દિવસ વરસાદ રહેશે, પછી સિસ્ટમમાં કશું નહીં, કેમ કે સિસ્ટમની ગતિ ખૂબ સારી છે, એટલે એકદમ ગતિથી સિસ્ટમ પાર થવાની છે। પણ 3 દિવસમાં ખૂબ સારો વરસાદ ગુજરાત ઉપર આવશે તેવી સંભાવનાઓ છે। ખાસ કરીને જ્યાં વરસાદ ઓલરેડી ખૂબ સારો પડી ચૂક્યો છે ત્યાં પણ ખૂબ સારો આવશે, જેમ કે અમદાવાદની આસપાસનો એરિયો, એટલે કે મધ્ય ગુજરાતની આસપાસનો એરિયો, ત્યારબાદ વડોદરાથી લઈ જે આપણે વાપી, વલસાડ સુધીનો એરિયો છે ત્યાં ટ્રમ્પરેખા ઉપર ખૂબ સારો વરસાદ હશે। ત્યારબાદ જે બનાસકાંઠાવાળો એરિયો છે ત્યાં પણ સારો, પણ એટલો સારો નહીં કે અતિ ભારે વરસાદ પડે, પણ ખૂબ સારો વરસાદ ત્યાં પણ છે। ભાવનગર, રાજકોટ, અમદાવાદ આ બધામાં ખૂબ સારો હશે, જે તમે જોઈ પણ શકો છો। અને ત્યારબાદ દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં પણ ખૂબ સારો એવો વરસાદ આનો હશે, જો સિસ્ટમ મૂવમેન્ટ નહીં કરે તો। અત્યારે તો બધા સોફ્ટવેર બતાવી રહ્યા છે કે કચ્છ જિલ્લો અને દેવભૂમિ, દ્વારકા જિલ્લાની વચ્ચે થઈને આ સિસ્ટમ નીકળવાની છે। તો આ હતી આજની આપણી માહિતી। તો કંઈ નવું હશે તો જરૂરથી આપણે તમારી માટે વિડીયો બનાવશું। તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં, ત્યાં સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને।